અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સાવરકુંડલા અમરેલી વચ્ચેના નેશનલ હાઈવેના બે ભાગ પડી જતા માર્ગ પર ગંભીર નુકસાન થયું છે। 24 કલાકથી રાજુલા સાવરકુંડલા અમરેલી જતો મુખ્ય નેશનલ હાઈવે બંધ થયા હતા। વાહન ચાલકો અટવાઈ ગયા હતા। ગઈકાલે પૂરના પ્રકોપમાં હાઈવે ધોવાઈ જતા રસ્તો સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો અને સતત 24 કલાક સુધી નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કોઈ કામગીરી ન થતા સ્થિતિ વધુ ગંભીર બની હતી। હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને હાઈવે ઓથોરિટી દ્વારા મસમોટા પાઇપ ગોઠવીને તાત્કાલિક માર્ગ ફરી શરૂ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે। લાંબા સમયથી અટવાયેલા વાહન ચાલકોને રાહત આપવા કામગીરી ઝડપથી આગળ વધારવામાં આવી છે। અત્યારે હાલમાં પાણી ભરેલું હતું, પાણી ઓછું થયું એટલે એક સાઈડનો રસ્તો ચાલુ કરી દીધો છે હાલમાં 4 વ્હીલ માટે, અને બીજી સાઈડનું જે હાલમાં કામ ચાલુ છે જે આઈ થિંક તો 1 થી 1.5 કલાકની અંદર પતી જશે। એટલે હાલમાં અત્યારે બીજો કોઈ નેશનલ હાઈવે નથી, ખાલી એક આ જગ્યા છે કે જ્યાં આગળ બંધ છે, એ પણ 1.5 કલાકમાં ચાલુ થઈ જશે।